નમસ્કાર. ચાલો આજે આપણે ડાયાબિટીસ અને મેદસ્વીતા સાથે જોડાયેલા એક એવા છુપાયેલા હેલ્થ રિસ્ક વિશે વાત કરીએ જે મોટાભાગે કોઈનું ધ્યાન ખેંચ્યા વગર શાંતિથી વધતું રહે છે અને જેના વિશે ઘણા લોકોને ખબર પણ નથી હોતી. તો એક સવાલથી શરૂઆત કરીએ. જ્યારે કોઈ ટાઈપ 2 ડાયાબિટીસની કોમ્પ્લિકેશન્સ વિશે વિચારે છે ત્યારે મગજમાં શું આવે છે? હૃદયની સમસ્યા, કિડનીની તકલીફ કે પછી આંખોની, બરાબર ને? પણ શું ખરેખર સૌથી સામાન્ય કોમ્પ્લિકેશન આમાંથી કોઈ એક છે? જવાબ કદાચ કોઈને પણ ચોંકાવી શકે છે, કેમ કે આ સમસ્યા આપણે જે વિચારીએ છીએ એના કરતાં ઘણી વધારે વ્યાપક અને છુપાયેલી છે. 70%! આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ બતાવે છે કે ટાઈપ 2 ડાયાબિટીસવાળા લોકોમાં એક એવી સ્થિતિ કેટલી સામાન્ય છે જેની આપણે હવે વાત કરવાના છીએ. હા, લગભગ 70% દર્દીઓને MASLD એટલે કે મેટાબોલિક ડિસફંક્શન એસોસિએટેડ સ્ટીટોટિક લિવર ડિસીઝ નામની લિવરની તકલીફ હોય છે. અને સૌથી ચિંતાની વાત શું છે ખબર છે? મોટાભાગના લોકોને આની ખબર જ નથી હોતી. એટલે જ આજે આપણે એ સમજવાના છીએ કે આ સ્થિતિને ઓળખવાના સિમ્પલ સ્ટેપ્સ કયા છે. તો આ MASLD છે શું? અને એ આટલું બધું અગત્યનું કેમ છે? આ વિભાગમાં આપણે આખી સમસ્યાની ગંભીરતાને સમજવાની કોશિશ કરીશું. હવે અહીંયા સૌથી મોટી વાત શું છે કે લિવરમાં ફાઇબ્રોસિસ એટલે કે લિવરમાં ડાઘ પડવા એ ખાલી લિવરથી થતા મૃત્યુ માટે જ નહીં, પણ હાર્ટ એટેક કે સ્ટ્રોકથી થતા મૃત્યુ માટે પણ સૌથી મોટું જોખમ છે. અને જ્યારે 70% ડાયાબિટીસના દર્દીઓને આ હોય તો પછી એને નજરઅંદાજ કેવી રીતે કરી શકાય? તો સવાલ એ છે કે કોણે આ ટેસ્ટ કરાવવો જોઈએ? જુઓ, ગાઈડલાઇન્સ એકદમ ક્લિયર છે. ટાઈપ 2 ડાયાબિટીસ હોય એવા દરેક વ્યક્તિએ, ભલેને પછી એમના લિવર રિપોર્ટ નોર્મલ કેમ ના હોય, આ સિવાય જેમને ઓબેસિટી એટલે કે મેદસ્વીતા હોય અને સાથે હાઈ બીપી કે કોલેસ્ટ્રોલ જેવી તકલીફ હોય, એમણે પણ આ તપાસ કરાવવી જ જોઈએ. ચાલો, હવે આપણે સ્ક્રીનિંગના પહેલા અને સૌથી સહેલા સ્ટેપ પર આવીએ. આ એક સિમ્પલ ગણતરી છે જેને કહેવાય છે FIB4 સ્કોર. ફાઇબ્રો સ્કોર. આ કોઈ કોમ્પ્લિકેટેડ ટેસ્ટ નથી હો. બસ એક સાદી ગણતરી છે. લોહીના રિપોર્ટમાંથી જ 4 આંકડા લઈને એ ગણવામાં આવે છે કે લિવરમાં ફાઇબ્રોસિસ એટલે કે ડાઘ પડવાની શક્યતા કેટલી છે. અને એ 4 સિમ્પલ વસ્તુઓ કઈ છે? ઉંમર અને લોહીના 3 સામાન્ય માપ, AST, ALT અને પ્લેટલેટ કાઉન્ટ. આ તો મોટાભાગના રેગ્યુલર બ્લડ ટેસ્ટમાં હોય જ છે, એટલે આના માટે કોઈ અલગથી મોંઘો ટેસ્ટ કરાવવાની જરૂર નથી પડતી. તો આપણે FIB4નો ઉપયોગ કરીએ જ શું કામ? એનો મુખ્ય હેતુ છે એવા લોકોને શોધી કાઢવા જેમને ગંભીર ફાઇબ્રોસિસનું જોખમ ઓછું છે. આનાથી શું થાય? ખોટા લીવરના ડોક્ટર પાસે ધક્કા ખાવાનું અને બિનજરૂરી મોંઘા ટેસ્ટ કરાવવાનું ટાળી શકાય છે. એમ સમજો કે આ એકદમ કોસ્ટ ઇફેક્ટિવ પહેલું પગથિયું છે. ઓકે, તો હવે આપણી પાસે FIB4 સ્કોર તો આવી ગયો, પણ હવે એનો મતલબ શું કાઢવો? ચાલો એ સમજીએ. અહીંયા બધું એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, જો સ્કોર 1.3 કરતાં ઓછો છે તો જોખમ ઓછું છે. બસ દર 1-2 વર્ષે આ ટેસ્ટ રિપીટ કરાવતા રહેવાનું. પણ જો સ્કોર 1.3 કે એનાથી વધારે હોય તો પછી થોડી ઊંડી તપાસ કરવી જરૂરી બને છે. તો ચાલો હવે આપણે એમના વિશે વાત કરીએ જેમનો સ્કોર વધારે આવ્યો છે, એટલે કે જેઓ મધ્યમ અથવા ઉચ્ચ જોખમ પર છે. અહીંયા એક સવાલ મનમાં આવે કે ભાઈ જેનો FIB4 વધારે છે એને સીધા લીવરના સ્પેશિયલિસ્ટ પાસે કેમ ન મોકલી દેવા? અને એનો જવાબ આ રહ્યો. કારણ કે FIB4 ટેસ્ટ છે ને એ સેન્સિટિવ છે પણ સ્પેસિફિક નથી. આને એક મોટી ઝાડની જેમ સમજો. એ એવા બધાને પકડી લે છે જેમને કદાચ સમસ્યા હોઈ શકે, પણ ઘણીવાર ઝાડમાં માછલીની સાથે કચરો પણ આવી જાય છે. એટલે કે એ હંમેશા એની પુષ્ટિ નથી કરતો કે સમસ્યા છે જ. આ જે ખોટા પોઝિટિવ રિઝલ્ટ છે એને દૂર કરવા માટે જ બીજા ટેસ્ટની જરૂર પડે છે. અને આ છે બીજા લેવલના ટેસ્ટ જે આપણને વધુ ચોક્કસ માહિતી આપે છે, જેમ કે ફાઇબ્રોસ્કેન. એ લિવર કેટલું કડક છે એ માપે છે, જે ફાઇબ્રોસિસનો સીધો સંકેત છે. અથવા તો પછી ELF નામનો એક ખાસ બ્લડ ટેસ્ટ પણ કરાવી શકાય. સારું, હવે આપણે આવીએ છીએ સૌથી અગત્યના ભાગ પર. આને મેનેજ કેવી રીતે કરવું? અને આ વાત ખાલી હાઈરિસ્કવાળા માટે નથી, આ દરેક માટે છે. આ સ્લાઇડ જુઓ. કેટલી સરસ રીતે બતાવ્યું છે કે લાઇફસ્ટાઇલ ચેન્જ કેટલું પાવરફુલ છે. ફક્ત 3 થી 5% વજન ઓછું કરો તો પણ લિવરમાંથી ચરબી ઓછી થવા લાગે છે
7થી 10% ઓછું કરો તો સોજો ઘટે છે અને જો 10%થી વધારે વજન ઉતારી શકાય તો લીવરમાં પડેલા ડાઘ એટલે કે ફાઇબ્રોસિસ પણ રિવર્સ થઈ શકે છે. આ કોઈ નાની વાત નથી. લાઇફસ્ટાઇલની સાથે સાથે આજકાલની આધુનિક દવાઓ પણ બહુ મોટો રોલ ભજવે છે. આ ટેબલમાં બતાવ્યું છે કે ડાયાબિટીસની કેટલીક નવી દવાઓ લીવર માટે પણ કેટલી ફાયદાકારક છે. જેમ કે GLP-1 દવાઓ વજન અને લીવરની ચરબી બંને ઘટાડે છે, તો SGLT2I દવાઓ હૃદય અને કિડનીને પણ પ્રોટેક્ટ કરે છે. ચાલો હવે આખી વાતને સમેટતા પહેલા એકવાર મોટા ચિત્ર પર નજર નાખી લઈએ અને જે મુખ્ય મુદ્દાઓ છે એને ફરીથી પાક્કા કરી લઈએ. આ કેટલીક સામાન્ય ભૂલો છે જે ટાળવી જોઈએ. સૌથી મોટી ભૂલ કઈ? લીવર રિપોર્ટ નોર્મલ આવ્યો એટલે બધું બરાબર છે એમ માની લેવું, કારણ કે આપણે જોયું કે એવું નથી હોતું. બીજી મોટી ભૂલ છે ડાયાબિટીસની સારવાર કરવી પણ લીવરને સાવ ભૂલી જવું, અને એ ભૂલી જવું કે આ બધામાં હૃદયરોગનું જોખમ સૌથી મોટું છે. આ વાક્ય બરાબર સમજવા જેવું છે. MASLD એ ખાલી લીવરની બીમારી નથી, એ એક એમ્પ્લીફાયર છે જે હૃદયરોગના જોખમને અનેક ગણું વધારી દે છે. એ યાદ રાખવું બહુ જ જરૂરી છે કે આ દર્દીઓમાં મૃત્યુનું મુખ્ય કારણ લીવર ફેલ થવું નથી, પણ હાર્ટ એટેક કે સ્ટ્રોક છે. અને છેલ્લે આ એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. આટલું બધું જાણ્યા પછી શું ખરેખર એવું માની શકાય કે ડાયાબિટીસ, ઓબેસિટી, હૃદય અને લીવર આ બધાનું સ્વાસ્થ્ય એકબીજાથી અલગ છે? કે પછી આ બધું એક જ મોટી મેટાબોલિક સમસ્યાના અલગ અલગ ચહેરા છે જેને એકસાથે એક જનરલ એપ્રોચથી જોવાની જરૂર છે? આનો જવાબ જ આપણા સ્વાસ્થ્યનું ભવિષ્ય નક્કી કરશે.